આજે તો ચા પીન અને પછી આપણે જવાનું હતું ડુંગળી લણવા. એટલે આજે આપણે આખો દી જવાનું હતું. પછી બેસી ગયા ટ્રેક્ટરમાં અને પછી ત્યાં મને કારી ફેરી ચડી ગઈ અને પછી પહોંચી ગયા વાડીએ. પહોંચી તો જોઉં કેટલી બધી ડુંગળી આજે અમારે લણવાની હતી. પછી અમે બધા ગયા ને કરી દીધી ડુંગળી લણવાનું કામકાજ ચાલુ. અને પછી જોવું મેં તો સરસ મજાનો સાયો ગોત લીધો હતો ટ્રેક્ટરનો ને એક તગારું સવારમાં ભરી લીધું હતું હંધેની મોર ને. પછી માં આવ્યા મારી પાસે. માને કીધું આમ કરો. પછી માં એમ કર્યું. થોડીક વારમાં પછી અમારી ટ્રેક્ટરની લારી ભરાઈ ગઈ અને પાછી મેં બાકાજી બોલાવી દીધી લણવામાં. અને પાછું મેં તો કર્યું ચાલુ ડુંગળી લણવાનું કામકાજ, કેમ કે બાકાજી બોલાવવાની હતી. પછી થોડીક વારમાં પછી બપોર થઈ ગયા હતા. પછી બેસી ગયા જમવા. ત્યાં જમતી હતી તો કેવડો બધો કાકેંડો નીકળ્યો. જો મારે જમવામાં આજે આવવું હતું. પછી જમી અને પછી પાછા સડી ગયા કામે. અને જો વરસાદ અંધાર્યો હતો આજે પણ. અને પછી થોડીક વારમાં ચા આવી ગયો તો પછી ચા મેં ત્યાં રાખી દીધો કે ચા પલળી જાય તો મારો. પછી મેં પી લીધો ચા અને ચા પી અને પછી જો લણવા જતી હતી ને મારા તગારામાં આજે વીસી આવી ગયો. જો સારું કર્યું મારું ધ્યાન પડ્યું, નકર આ વીસી આજે મારું મર્ડર કરી નાખત. મને તો કાંઈ ખબર નહોતી ક્યાંથી પડી ગયો તગારામાં વીસી. પછી કાકાને કીધું લઈ લ્યો. પછી હું બેઠી જોતી હતી કે હવે ક્યાંય વીસી નથી. પછી થોડીક વારમાં થઈ ગઈ હતી સાંજ ને અમે બધા રસ્તામાં હતા. ને પછી ઘરે આવી અને નાહી અને પછી આજે ધનુનું 1 વર્ષ પૂરું થઈ ગયું હતું. એટલે મેં કાઢી લીધી એનું 1 વર્ષ થઈ ગયું. એટલે પછી મેં બધાય છોકરીને ચોકલેટો આપી અને જો એને કીધું તમે છે ને બધાય મારા મિની બ્લોગમાં હાય કરતા જાઓ ને ચોકલેટ લેતા જાઓ. તો એ બધા હાય કરતા હતા. અને પછી આ તો કે મારે 2 જોઈશી 2. પછી મેં એને 2 ચોકલેટ દઈ દીધી ને ત્યાં પછી એમું આવી ગયું. તો પછી એમું 3 દઈ દીધી ને. તમને આજનો મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ.